નમસ્કાર મિત્રો, આજે હું એવી મહાન કલાકાર વિશે થોડા શબ્દો કહેવા માંગુ છું અને એ છે આપણા સૌના સરિતા જોશી. બાળ કલાકાર તરીકે તેમની સફર શરૂ થઈ અને વર્ષો સુધી તેમણે રંગભૂમિ, ટીવી અને ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખોના દિલ જીતી લીધા. તેમની દરેક ભૂમિકા એટલી જીવંત લાગતી હતી કે જાણે એ પાત્ર આપણા પોતાના પરિવારનો જ એક ભાગ હોય. તેમને મળેલો પદ્મશ્રી એ તેમની પ્રતિભાનો ગૌરવ છે, પરંતુ તેમની સાદગી અને વિનમ્રતા તેમને વધુ મહાન બનાવે છે. મારા માટે 2026ની 14 મે ગુરુવારનો દિવસ યાદગાર રહ્યો. આ ક્ષણો હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું, જ્યારે મને તેમને મળવાનો અને તેમની સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. આજે પણ તેમની અંદર એ જ જુસ્સો અને અભિનય પ્રત્યેનો એ જ પ્રેમ જોવા મળે છે. ખાસ કરીને સંતુ રંગીલીમાં તેમનો અભિનય ખૂબ યાદગાર રહ્યો. સરિતા જોશી માત્ર એક અભિનેત્રી નથી, તેઓ એક સંસ્થા સમાન છે. તેમણે સાબિત કર્યું કે સાચો કલાકાર ક્યારેય વૃદ્ધ થતો નથી. ચાલો આપણે સૌ દિલથી તેમને નમન કરીએ અને તેમની કળાની વારસાને હંમેશા જીવંત રાખવાનો સંકલ્પ કરીએ. ધન્યવાદ.